નમસ્કાર દોસ્તો, તો સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જોવાના છે જે યુવા ઉપનિષદની નવું એડિશન આવ્યું છે, 3rd એડિશન સામાન્ય વિજ્ઞાનનું, તે વિશે આજે આપણે વાત કરવાના છીએ। આ પુસ્તકમાં તમને કોન્સ્ટેબલને લગતા તમામ સિલેબસ છે ને એ બધા ચેપ્ટરનો આની અંદર સમાવેશ કરેલો છે। આના અંદર જે બીજું એડિશન હતું એમાંથી આમાં જે નવું એડિશન આવ્યું એમાં 5 નવા પ્રકરણોનો સમાવેશ થયો છે, એટલે ટોટલ 33 આના અંદર તમને ચેપ્ટરો જોવા મળે છે। અને માહિતી કરી કે આના અંદર જેટલી પણ માહિતી આપવામાં આવી છે બધી જીસીઆરટી ને એનસીઆરટી બેઝ છે, એટલે એનું ટેન્શન ના લેતા કે આના અંદર જે માહિતી આપી છે આપણે કયા પુસ્તકોનો સ્ત્રોત છે આના અંદર, તો એટલું ધ્યાન રાખજો કે આના જીસીઆરટી અને એનસીઆરટીનો સમાવેશ થતો જોવા મળે છે। બીજી વસ્તુ છે કે 150થી વધુ જે રોજબરોજ જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી લગતા મુદ્દાઓનો છે ને એનો પણ આનામાં સમાવેશ થતો જોવા મળે છે। આ જે નવા પ્રકારની વાત કરે તો બધા નવા પ્રકારોનો જોઈ શકો છો એનો સમાવેશ થઈ ગયો છે। ખાસી બધી માહિતી આપણે ચાર્ટ એટલે કે આકૃતિ અને ટેબલ સ્વરૂપે આપણે જોવા મળે છે। ચલો હવે આગળ આપણે અંદર પુસ્તકની જે કહી શકીએ છીએ એ વાત કરીએ। તો આ જોઈ શકો તમે પહેલી વાર કે આ કલર એડિશન છે, એટલે કે આ તમને જે બુક જોવા મળે છે શું છે, બ્લેક એન્ડ વ્હાઇટ નથી, કલર એડિશન છે, એટલે તમને થોડુંક જોવામાં પણ સારું લાગશે અને વાંચવામાં તો છે જ સારું પુસ્તક। જોઈ શકો છો સારી એવી ક્વોલિટી છે પેજની પણ, અને આપણો તો મુખ્ય હેતુ એ જ હોય છે કે આપણે જે ચેપ્ટર હોય કોન્સ્ટેબલના કે પીએસઆઈના એ સમાવેશ થઈ જવો જોઈએ। તો આ જોઈ શકો છો તમે। બીજું છે કે આના અંદર ઇન્ડેક્સ પણ આપ્યું છે કે કયા ચેપ્ટરમાં કઈ કઈ માહિતી આપી છે એ ડાયરેક્ટ તમને પહેલાં બીજા પેજમાં જોવા મળી જશે। ચલો આપણે વહી જોઈ લઈએ કે આના અંદર કયા કયા ચેપ્ટરનો સમાવેશ થાય છે। આ સૌથી પહેલાં તમે આ જુઓ કે જેના અંદર આપણે માહિતી આપી છે જે કોન્સ્ટેબલનો સિલેબસ છે ને એના અંદર કયા કયા ચેપ્ટરો છે, મુદ્દાઓ છે, એને કયા કયા ચેપ્ટરમાં આનો સમાવેશ છે તેની માહિતી આપણને આ ટેબલ સ્વરૂપે જોવા મળી જાય છે। અને જે પીએસઆઈની તૈયારી કરતા હોય એમના માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી થશે। જોઈ શકો છો અમુક ચેપ્ટર હું તમને બતાવી દઈશ કે કેવી માહિતી આના અંદર આપી છે। જેટલી પણ તમારી કહી શકીએ પરીક્ષાલક્ષી માહિતી આના અંદર જોવા મળી જાય છે। બીજી વસ્તુ એ છે કે આ પુસ્તક કોને લેવું જોઈએ, કે જેને આ તમે જો એનસીઆરટી અને જીસીઆરટીની પહેલાંથી તૈયારી કરેલી હોય તો તમારે લેવાની કંઈ જરૂરી નથી, કે એના અંદર તમને બધી માહિતી મળી જશે। પરંતુ જો તમારી પાસે જીસીઆરટી એનસીઆરટી નથી અને બીજું કોઈ પણ પુસ્તક નથી સામાન્ય વિજ્ઞાનનું તો તમે આ લઈ શકો છો। બીજી વસ્તુ એ છે કે આના સાથે તમને એક આ પુસ્તક પણ ફ્રી મળે છે, જેના અંદર તમને કહી શકીએ છીએ બધા જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે, બધા તો નહીં પણ જે અત્યારના 2-5 વર્ષના પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તેની માહિતી આના અંદર આપેલી છે। અને બહુ સારું એવું પુસ્તક છે, કેમ કે આના અંદર આપણને એ આઈડિયા આવી જાય કે કયા એક્ઝામમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે। બીજી વસ્તુ એ છે કે આના અંદર ખાલી તમને જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન નહીં, પરંતુ તમને અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ છે, પર્યાવરણ અને કમ્પ્યુટરના પણ જે પ્રશ્નો પૂછાય છે એની પણ માહિતી મળશે। અને અમુક તો તમને જેવી રીતે કે અમુક જે ભારતીય વિજ્ઞાન છે, ભારતીય વૈજ્ઞાનિક છે, ભારતના બહારના વૈજ્ઞાનિક છે, બધાની માહિતી પણ તમને અંદર મળી જાય છે। આ જોઈ શકો છો કે આ બધા ચેપ્ટરમાં આવી રીતે કયા પ્રશ્નો ક્યારે પૂછાય છે અને કઈ પરીક્ષામાં પૂછાય છે તેની પણ માહિતી મળે છે। તો બહુ સારું એવું પુસ્તક લાગ્યું મને તો। અને જો તમે આને ખરીદવા માગતા હોય તો તમે એમેઝોન તથા યુવા ઉપનિષદની વેબસાઇટથી બુકને ખરીદી શકો છો। કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને બતાવી શકો છો, અને કંઈ નવા પુસ્તકનો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં।